બગદાણામાં પૂ બાપાના ચરણોમાં શીશ નમાવતા હજારો ભાવિકો બગદાણામાં પૂ બાપાના ચરણોમાં શીશ નમાવતા હજારો ભાવિકો લાખો શ્રદ્ધાળુઓના હૃદય સિંહાસન પર બિરાજતા સદ્ગુરુ બજરંગદાસ બાપાની તપોભૂમિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી માનવ મહેરામણ વચ્ચે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હજારો સ્વયંસેવકોએ ખડેપગે સેવા બજાવી ભાવનગર લાખો શ્રદ્ધાળુઓના હૃદય સિંહાસન પર બિરાજતા સદ્ગુરુ બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણામાં ધર્મમય માહોલમાં હર્ષોલ્લાસ વચ્ચે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ હતી। આ પાવન અવસરે હજારો ભાવિકો દૂર દૂરથી પૂજ્ય બાપાના આશીર્વાદ મેળવવા તીર્થધામ બગદાણા પહોંચ્યા હતા અને પૂજ્ય બાપાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી। ભાવનગર જિલ્લાના તમામ માર્ગો આજે જાણે કે બગદાણા તરફ જતા હતા। બગદાલમશી, બગડેશ્વર મહાદેવ, બગદાણા ગામ, બગડ નદી અને બજરંગદાસ બાપા એમ 5 બનો સુભગ સમન્વય ધરાવતા તીર્થસ્થળ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આજે ધર્મમય માહોલ અને હર્ષોલ્લાસ સાથે હજારોની મેદની વચ્ચે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। બગદાણા ધામ ખાતે હૈયે હૈયું દળાય તેવી ભીડ સાથે ભાવિકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। સદ્ગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ગત રાત્રિથી જ શ્રદ્ધાળુઓ કોઈ પદયાત્રા કરીને તો કોઈ જુદા જુદા વાહનોના માધ્યમથી બગદાણા પહોંચ્યા હતા। હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે વહેલી સવારના 5 કલાકે મંગલા આરતી સાથે ધામક વિધિ સહિતના કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો। ચિક્કાર મેદની વચ્ચે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન થયું હતું, જેમાં ભક્તજનોએ વિધિ સાથે ગુરુપૂજન કર્યું હતું। અહીં ભોજન પ્રસાદ માટે ખૂબ ઉત્તમ વ્યવસ્થા રહી હતી। ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ રસોડામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા જળવાઈ હતી, જ્યાં પરંપરા અનુસાર અંગતમાં બેસીને હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। અહીં બાપાના રંગે રંગાયેલા હજારો સ્વયંસેવક ભાઈઓ બહેનોએ ખડે પગે રહીને નમૂનેદાર સેવા બજાવી હતી। દર્શનથી લઈને ચાપાણી, પાક તેમજ સુરક્ષા, સફાઈ વગેરે વિભાગોમાં સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા જોવા મળ્યા હતા। સમગ્ર વ્યવસ્થા માટે ગુરુઆશ્રમના સેવકો, કાર્યકરો, ટ્રસ્ટી મંડળ સહિતના સક્રિય રહ્યા હતા। બાપાના એનઆરઆઈ ભક્તો વર્ષોથી ગુરુ પૂર્ણિમા અને પુણ્યતિથિએ આવે છે। બગદાણા ખાતે સદ્ગુરુ સંત બજરંગદાસ બાપાના ધામ ખાતે દુબઈથી રસિકભાઈ સાગર, હિતેશભાઈ ઝવેરી, પુષ્પાબેન સહિતના દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમજ બાપાની પુણ્યતિથિ મહોત્સવમાં સામેલ થવા આવે છે। દાયકાઓથી બાપાના દર્શને આવવાની પરંપરા વર્ષોથી શરૂ રહી છે। ચાલુ વર્ષે પણ તેઓ સૌ પરિવાર સાથે બાપાના ચરણોમાં શીશ નમાવવા પહોંચ્યા હતા। બહેનોના રસોડા વિભાગમાં હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓની અનન્ય સેવા બગદાણા ખાતે આવેલી સંત શ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલની 125 ઉપરાંતની વિદ્યાર્થિની બહેનોએ આજે બહેનોના રસોડા વિભાગમાં અનન્ય સેવા બજાવી હતી, જ્યારે સુરક્ષા વિભાગમાં 23 બહેનોએ ખાખી ગણવેશ સાથે સેવા પૂરી પાડી હતી। વર્ષ 2027માં પૂ બાપાની 50મી પુણ્યતિથિ સુધીમાં 1 લાખ વૃક્ષ ઉછેરનો સંકલ્પ સને 2027ના વર્ષમાં પૂજ્ય બાપાની 50મી પુણ્યતિથિ સુધીના 3 વર્ષના ગાળામાં 1 લાખ વૃક્ષારોપણ કરીને અને તેને સાચવીને ઉછેર કરવાનો શુભ સંકલ્પ ગુરુ આશ્રમ દ્વારા થયો છે। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પણ આશરે 7,500 વૃક્ષના રોપા વિના મૂલ્ય યાત્રાળુઓને ફાળવવામાં આવ્યા હતા। અહીંથી દરરોજ વિનામૂલ્યે રોપા ફાળવવાનું કાર્ય શરૂ રહ્યું છે। બગદાણા માર્ગ પર કચ્છ વાગડના મુંબઈ સ્થિત સેવાભાવીઓની ઉમદા સેવા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાપાના ધામ જઈ રહેલા પદયાત્રીઓ સહિતના તમામ યાત્રીઓ માટે ઠેર ઠેર ચાપાણી, શરબત, ભોજન નાસ્તાની વ્યવસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા થઈ હતી, જેનો પ્રારંભ સંત લહેરગીરી બાપુએ કરાવ્યો હતો।
તેમાં ઠાંચ ગામના માર્ગ નજીક કચ્છ, વાગડના અને મુંબઈ સ્થિત સેવાભાવીઓની 30 સ્વયંસેવકોની ટીમે અહીં તમામ પ્રકારના ભજીયાઓ સાથેનો પ્રસાદ યાત્રીઓને પૂરો પાડી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કાર્ય કર્યું હતું.